આરોગ્ય કર્મચારીઓની હડતાલ મુદ્દે સસ્પેન્સ યથાવત છે। આરોગ્ય મહાસંઘ અને આરોગ્ય મંત્રી વચ્ચે બેઠક મળી। આ બેઠકમાં સરકારનું વલણ હકારાત્મક રહ્યાનો આરોગ્ય મહાસંઘનો દાવો છે। તો આરોગ્ય કર્મચારીઓ ઘણા સમયથી હડતાલ પર છે, ત્યારે તેમની હડતાલ મુદ્દે હજુ પણ સસ્પેન્સ યથાવત છે। આરોગ્ય મહાસંઘ અને આરોગ્ય મંત્રી વચ્ચે આ અંગે બેઠક મળી હતી, પરંતુ બેઠકમાં સરકારનું વલણ હકારાત્મક રહ્યાનો આરોગ્ય મહાસંઘે દાવો કર્યો છે। આમ તો ચોક્કસ મુદતની હડતાલનો 29મો દિવસ છે। સરકારશ્રીએ 29મા દિવસે અને અમારી એક પોઝિટિવિટી અને ગાંધી ચિંતા માર્ગે જે હડતાલ ચાલી રહી હતી, બંનેના ભાગ સ્વરૂપે અને બંને એક ડિપાર્ટમેન્ટ, તો એના આધીન સરકારશ્રીમાંથી પણ સંવેદના દાખવવામાં આવી અને અમે પણ અમારા ઘણા કર્મચારીઓને ગાંધીનગર છોડવાનો આદેશ આપી દીધો અને ફરજ ઉપર સીસીસી લગત અને હિન્દી મુક્તિ લગત કર્મચારીઓને હાજર પણ કરેલા। પણ સરકારશ્રીએ આજે સરકારશ્રીનો આભાર કે આજે સારી રીતે એક પોઝિટિવિટી બેઠક અમને આપવામાં આવી અને અમારી માંગણીના અંતે જે બેઠક યોજાણી સરસ રીતે માનનીય ઋષિકેશભાઈ પટેલ સાહેબ, આરોગ્ય મંત્રી શ્રી અને ઓલ સુપર અધિકારી સાહેબોની સાનિધ્યમાં અમારી બેઠક આજે યોજાઈ।